સાયકલ લેફ્ટી એમાં ધ્યાન રાખવા જેવું જ છે. હાલો કાલે રાતે પાણી આવે તો સેલ આવી હતી સેલ તો છે ને એવો સા પીવા માંડી. સીતારામ બધાને કે બધે મજામાં છે. તો છે ને અટાણે વાગ્યા કેટલા વાગ્યા 7:30 વાગ્યા. હા 8 વાગે ગયા. 8 વાગે આજથી કામ ને પછી રોટલી ચા પીવો રોટલી શાક ને રોટલા ઠામ ને એવું બધું બાકી છે. અર્જન જવા રહ્યો હું આગળ વિક્ષો માથું ખીંચવાના તો છે ને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો છે ને મેં મંદિરે દીવો કરી લીધો. કાયમ સવારમાં ઉઠે હું પેલા જહાજ કરા દીવો કરા ને પછી બધું કામ કરા ને બધું પછી થયા ને મારે રામ ભગવાન ને સીતા માતા હે તમે દર્શન કરી લ્યો સવારમાં. તો છે ને એવો સા પીવા માંડી ને સા પીએ ને પેલા હું અર્જન વાતું કરી રોટલી આજ તમે એને કાલ હાજી ત્યાં હું સેલ આવે છે હે ને આજ વાંધો ને મારી છતોડી થાય ને આથી હું જાકા કાઢમાં ઢાક પર નીલમ કે મેરો તેવો કા સંભળાતો નથી ને તમને ઓછો સંભળાય જાય ઢાક પડે ગયો ને કારણ શરદી મારી મહિલા મેં વાત સાંભળે ને એટલે દણ નાખી લાઈટ જાય ને તો પૂરી થાય એકદમ ઘઉં કઈ ન બગડે બાજરાનો જે કડવો થઈ જાય બાકી ઘઉં ન બગડે એ તો હાલે જેટલું ડરે નીલો એક વાત છે मैं छवे दूध देवा गयो ने આગમ ખડખડીએ પીગો ને તો હેવાર આવી ગયો તો મને તો ખબર નહોતી કે એટલા દીમાં હેવાર આવી જાય ધ્યાન રખાય. હા પછી હું મારા ઓલા જૂના અંદાજમાં પડ્યો પછી આગળ પીગો ને વેસ્ટમાં બરોબર નો આગળમાં જવાય કે લોરીમાં મોટરસાયકલ લેફ્ટી એમાં ધ્યાન રાખવા જેવું જ છે. અને પાછું પાણીનો એટલો પ્રેશર હા પછી થોડીક વાર હંપા કરે ચાલો જીત થાય. પાણી કેટલું વધે શું આવતું એટલે પાણી ગોઠણ થી એટલું જે ખેતરમાં થોડા પાણી તો ભર્યા તપાન લાગે ત્યાં કઈ થાય નહીં પેલા કઈ ખેતર નહીં આમાં માંડવી દોડવા નીલમ બનાવે છે રોટલી ને હું બનાવે સા પત્તા પેન સા પીવતી વાત જોવે છે ચટ સા કરે દે નીકી મેં પીધો નથી 6 વાગે ઉઠી છે તો એવાટાણામાં સા પીએ તો પછી રોટલી નો ભાવે. કાલે રાતે પાણી આવે તો સેલ આવી હતી સેલતા બહુ નહોતી અર્જન પાણી આવ્યું કેવાય ઈ તો આવે એટલું તો ઓલ્યું હોય જરા કાંઠી નહીં રહ્યું તો કાઠે પાણી નો કહેવાય. આજ તો અહીં હતું કે દહક હિસાએ પડી તો વાર હે જરૂર હતી 10 પડ્યો જ નહીં સારી અસલ મહેતા પીડ્યો ઘણી સોન ધોવાઈ જાય હું ઠાવ કાં તો ફરિયા એટલે ખેરે સેલમાં ધોવાય ત્યાં કરતા પાણીના લેરાવમાં નકો તો ધોવા રહ્યો છે આમાં છે દૂધ સા બને ગો હા હાલો એવું એ લઈએ મિંદલા
ને ગમ થાય આમ તો તો છે ને તેલ છે ને ના તે ભીંડા નાખ્યા હતા પેલા તેલમાં સોળવાનું હતા પછી નાખા મીઠું ચટણી તો સડે એવી લે રજા બધા નાખી દે આજે અર્જન્ટ હે નથી ઉતારવા એટલે કે મારે એકલી નહીં ઉતારવું પડે એ હોય તો કમ કપડે કેમેરો એમાં પાણીમાં હે ચણાનો લોટ નાખવાનો ચણાનો લોટ તો નાખા બધા હાથમાં પહેલેથી જ જાડો રહો જોઈએ એમાં બધા મીઠું નાખી દો હળદર ધાણી નાખી દો એટલું બધું નાખી એવું છે ને ચટણી આમાં છે તીખું તો ઓછું ખાઈએ તો એ અત્યારે નાખીને તીખું વધારે બહુ કોઈ નથી ખાતું પહેલાં ખાતા એવું તીખું નથી ખાતું હું આવે જ બધું નકર તો તીખું ખાતા જવો ભીંડા તો છે ને ભીંડા તેલમાં થોડાક સળેતા ગયા કે ના નાખી દઉં સગડો બનાવ્યો હતો ને એ અસલ બને યાર થોડુંક પાણી નાખી દે પાણી નાખી દે સળે જાય હરખું તો છે ને પાણી નાખી દીધું એવા હે ને ડીશ ઢાંકે દા સળે જાય આ બધું અંદર મૂકે દા પાછું ભૂલે જાય હવે ઉપર થોડુંક કામ છે ને તે કરવા આગળ વિડીયો કન્ટિન્યુ રહેજો ઓઢણું મારે ફોનમાં પરત મૂકી દા બરોબર છે ને કાલે મારે કોઈ લુગડા ધોયા હતા ને એ ખૂટવા ધડક્યું કાલે પાણી આવ્યું હતું ને ધોતા હતા થોડાક લુગડા હે ને કાલે ધોયા હતા ને એ હકેલવાના હે ને હંજવાર્યું હે યાક તમે નાખી દીધું એ સુલા પર ચડી છે બંધ કરવા જવાનું રહેશે અર્જન્ટ છે ને આજ કો દવાખાને મારા મામાની તાવ આવ્યો ને તે દવાખાને લઈને ગયો હે એની શરદી ને તાવ જેવું તો સેમી તો કેવું તો ખરી કે દવા લઈ લીજો પણ એવી કામ કરે દવા લઈને આવે કે ન આવે એનું કઈ નક્કી ન હોય એ દવા ઓછી પીએ પહેલેથી દવા નામથી જ સેટા ફાગે દવા ન પીએ શરદી તો એને 500 દી થયાની હે બોટલ પીએ બાકી દવા ન પીએ બોટલ છે ને એ પીએ એ ધારા પીવરાવવી પડે નકર એની યાદ ન આવે પછી યાદ દેવરાવા રાતે બસ નીંદર ન આવે મારે છે ને આજ મોડું થયું હતું ઉઠવામાં કે મારે આજ મને 1 વાગ્યા લગન નીંદર ન આવે હેંજે કારક નીંદર ન આવે મને કારક વરે આવી જાય મારે નીંદર નું એવું છે
કોક દેખ એવું થાય કે ન આવે. 1 વાગે લગન જાગીને પછી 1 વાગ્યાથી પછી સૂતી, પછી સવારે ઉઠવા મોડું થઈ ગયું, 8 વાગી ગયા હતા. તો બીજું કંઈ કામ તો ન હોય અમારે, રોટલા ને શાક ને થામ ને હંજવારી ને બસ એવું હોય. એટલે ખેંચાય વેલે 2 કામ હોય, 2-3. અટાણે તો કંઈ જજુ પીવું ને જોવા દેતી હતી. અટાણે એક વાહિંદા હોય વધારે, તમારે ફૂઈ નાખી દઈએ. હું રોટલી શાક ને કરલા ને એ નાખી દઈએ. પછી હું હે ને આજ સરવા નથી ગયું, કે મારા મામાને છે ને તાવ આવ્યો ને તે આજ નથી લેતા. હું સરવાના કરતા ભેહું અમારે સરવા વ્યુ જાય તો કંઈ કામ જ ન હોય. વાહિંદાને કામ થાય નહીં બપોર પછી. અટાણે એક હોય સવારમાં હોય એક છે ને ભેહું તો પડતા તો લઈ જાય, પણ હે ને એક ભેહ વ્યાવાની છે ને એ પછી પાણીમાં બેસી જાય, બધી પાણીમાં વ્યુ જાય. પછી બપોર પછીથી સરે તેથી તો બપોર પછી લઈ જાવી ઠાવકી. વ્યાવાની છે ને તો પછી પાણીમાં વહી જાય તો ખબર ન પડે ને કે વ્યાવાની છે કે નથી. એમાં ફૂઈ કહેતા હોય, મને તો કામ ખબર હોય ભેહું વિશે તો કંઈ ઓછી ખબર હોય, વાતું કરતા હોય ને હું સાંભળે. એ અડચણ ને આવે તો થાય, એ દવાખાને ગા કામ કે ડોક્ટરે પેલા મારો વારો આવ્યો, પછી મારા મામાનો વારો. અર્જનનો વારો તો આવે ગો, પણ એ હે ને કઠોર થઈ જાય. પછી કહે નહીં, જણાવે નહીં કે મને તાવ આવ્યો. મારા જીવન તો કામ તાવ આવે એટલે તો પૂરું જ થઈ જાય. 1 દી સુધી તો કંઈ કામ નહોતું કર્યું, ઠામ જ ખાલી વિસર્યા હતા મેં. પછી ખાવાનું નથી ભાવતું, તાવના બહુ વહારા હે. અને તાવ આવે ને તો તાત્કાલિક દવા લેવીએ તો ભલા ન ઘડીકમાં નથી ઉતરતો. અમે તો હે ને તાત્કાલિક લેવા હતા, વાંધો ન આવ્યો. માતા બાટલા સિવાય તાવ જ ન ઉતરે પહેલેથી જ.